દાદાએ ઉકલાયું ને મેં તમને કીધું ને કે હું કહી નાખો તમે મને મળ્યા. મેં કીધું જીજ્ઞાબેન મારે પગની તકલીફ છે ને તો મારે આટલી વીર ચલાવે તો સારું કહેવાય. જે માણસે આખી જિંદગી સેવા કરી, એક દિવસ તેમને પણ સહારાની જરૂર પડી. આ છે કમુબેન. માત્ર 10 વર્ષની ઉંમરથી જ તેમણે હજારો કિલોમીટર સુધી જૈન સાધુ સાધ્વીજી ભગવંતોના વિહારમાં સાથે રહીને તેમની નિસ્વાર્થ સેવા કરી છે. કમુબેન પોતે દરજી છે, પણ જૈન ધર્મ પ્રત્યે એટલા જ સમર્પિત છે અને શંખેશ્વર દાદાના દેરાસરમાં બને તેટલી સેવા કરે છે. કોઈ પણ યાત્રાળુ એવું નહીં હોય કે જેને કમુબેનને દેરાસરમાં ના જોયા હોય. કમુબેન તેઓ એકલા જ પોતાનું જીવન પસાર કરે છે. પોતે દરજી કામ કરીને જીવન ગુજારે છે. આજે તેમના પગ એટલા નબળા થઈ ગયા છે કે થોડું ચાલે તો પણ ખૂબ થાકી જાય છે. પહેલા જેમ સેવા કરવાની તેમની ઈચ્છા આજે પણ એટલી જ છે, પરંતુ હવે શરીર સાથ નથી આપતું. જનમંગલ ટ્રસ્ટ દ્વારા તરત જ કમુબેનને ટ્રાયસિકલ ભેટ આપવામાં આવી. સાથે તેમની રોજિંદી જરૂરિયાતની વસ્તુઓની પણ વ્યવસ્થા કરવામાં આવી. જય બહેન આખી જિંદગી સાધુ સાધ્વીજી ભગવંતોની નિસ્વાર્થ સેવા કરી. આજે તેમની સેવા કરવાનો અવસર અમને મળ્યો. આ અમારું અહોભાગ્ય છે. આવો આપણે પણ એવા નિસ્વાર્થ સેવાભાવી લોકોના સહારો બનીએ, જેમણે આખું જીવન બીજાઓ માટે જીવ્યું છે, પરંતુ આજે પોતે એકલા છે. જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાવ, કારણ કે સેવા જ સાચો ધર્મ છે. સેવા પરમો ધર્મ. જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ.